યાત્રાધામ અંબાજીમાં વરસાદી માહોલ છવાયો। 3 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદે એન્ટ્રી મારી છે। વહેલી સવારથી જ અંબાજીમાં વરસાદ વરસી રહ્યો છે। મેળાની શરૂઆત થતાં જ વરસાદની પણ શરૂઆત થઈ। અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો। ચાલુ વરસાદમાં પણ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે જાણે કે રસ્તાઓ ગુંજી ઉઠ્યા। વરસાદના પાણીની સાથે સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી પણ બહાર નીકળી રહ્યા છે, જેના કારણે પદયાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમારા સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મહેન્દ્ર, અત્યારની શું સ્થિતિ? જી બિલકુલ, આપને બતાવ્યું હતું કે જે રીતે હાલ તબક્કે જે વરસાદ એક વખત વિરામ લીધો હતો અને ગરમીના ભારે ઉકળાટ બાદ 3 દિવસ બાદ ફરી એકવાર આજથી વહેલી સવારથી વરસાદની ધીમી ધારે શરૂઆત થવા પામી છે અને આજે જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે અને અંબાજી ખાતે જે મેળો ભરાનાર છે માત્ર એક દિવસ આડો રહ્યો છે। કાલનો દિવસ ને પરમ દિવસથી અંબાજી ખાતે ભાદરવીનો મહામેળો શરૂ થનાર છે। આજે વહેલી સવારથી જે રીતે વરસાદ શરૂ થયો હતો તેમાં પણ જે યાત્રિકો છે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી રથ ખેંચતા નજરે પડ્યા હતા અને અંબાજીમાં જે છે તે ઠેકાણે પાણી ભરેલા જોવા મળે। ચોક્કસમાં આપણે કહીશ કે આજે રીતે હાલ તબક્કે રોડ ઉપર વરસાદી પાણી જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક ગટરો પણ ગામની ફૂટતા વરસાદી પાણી રોડ ઉપર આવી રહ્યા હતા અને ચોક્કસપણે એવું માનવું છે કે હાલ તબક્કે જે રીતે વરસાદનું પાણી જે છે અને વરસાદ ગટરનું પાણી છે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાવી શકે તેવી ભીતિ જોવા મળી રહી છે અને પરમ દિવસથી જે રીતે મેળો શરૂ થઈ રહ્યો છે, જો આ રીતે વરસાદ આવી રીતે ચાલુ રહેશે તો ક્યાંક ને ક્યાંક યાત્રાઓ શ્રદ્ધાળુઓ અને ક્યાંક ને ક્યાંક અસર થઈ શકે તેવું લાગી રહ્યું છે। જી આભાર મહેન્દ્ર, જાણકારી આપવા માટે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધાનેરા, ડીસા, અમીરગઢ અને પાલનપુરમાં વરસાદ વરસ્યો। વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદ વરસી શકે છે। આજે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની વકી। પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આવતીકાલે દાહોદ અને વડોદરા સહિતમાં ભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે। डिस्ट्रिक्ट इसमें है, इसमें दाहोद है, अरावली है, महिसागर है, पंचमहल है, छोटाउदेपुर है एंड नर्मदा। और डे 3 में दाहोद, छोटाउदेपुर, पंचमहल एंड वडोदरा। ये है आज का हेवी रेनफॉल का वार्निंग, येलो वार्निंग दिया गया है। પંચમહાલથી સમાચાર। હડફ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસથી પાણી આવતા ડેમના 3 દરવાજા ખોલાયા। મોરવા, હડફ અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા પાણી છોડવામાં આવ્યું। હાલ ડેમના 3 દરવાજા ખોલી 15,000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમમાં પાણીની આવક 14,950 ક્યુસેક છે। મોડી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડેમના ગેટ ખોલી 27,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું। સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજેશ, પંચમહાલમાં વરસાદ બાદ હડફ ડેમની શું સ્થિતિ? ચોક્કસ વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે। સાથે સાથે જ ડેમના ઉપરવાસ અને કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેથી ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે। એક તરફ હડફ ડેમ છે તે સંપૂર્ણ 100% ભરાઈ ગયો હતો। ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે મોડી રાત્રે 5 ગેટ ખોલી 25,000 ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી હતી। સાથે સાથે હાલ પણ 3 ગેટ ખોલી 14,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહી છે, જેથી નદી 2 કાંઠે વહી રહી છે અને નદી કાંઠાના જે ગામો છે તેમને સાવધ કરવામાં આવે છે। સાથે સાથે જ નદીની નજીકમાં આવેલો જે કોઝવે છે માતરિયાનો તે ડૂબી જતા હાલ ત્યાંનો વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। હાલ પણ જે રીતે પંચમહાલ જિલ્લાના અને ઉપરવાસમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, તેથી આગામી સમયમાં ડેમમાં વધુ પાણીની આવક થવાથી વધુ પાણી નદીમાં છોડવાની ફરજ પડે એવું પણ હાલની સ્થિતિ પરથી જોવાઈ રહ્યું છે। જી આભાર રાજેશ, જાણકારી આપવા માટે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। શક્તિસિંહ ગોહિલે કરી પ્રભારીની નિમણૂક। પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પ્રમુખને મહત્વની જવાબદારી। પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને સોંપાઈ જવાબદારી।
અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર. યાત્રાળુઓ માટે 220 જેટલા નવા પગથિયા શરૂ કરાયા. ભાદરવી પૂનમના મેળાને લઈને લોકોને સરળતા રહે તે માટે નવા પગથિયા પર અવરજવર શરૂ કરાઈ. ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રાધામ અંબાજીમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ. યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને QR કોડ પણ જાહેર કરાયો. માઈ ભક્તો કોઈ પણ સ્થાને મેળા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે. રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં વીજ વપરાશને લઈ સરકારનો મહત્વનો નિર્ણય. એલટી વીજ કનેક્શનમાં 150 kVA વીજ વપરાશની મંજૂરી. રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો. અમરેલી પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બનતા જળાશયો 100% ભરાયા છે, જેથી અમરેલી પંથકના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. ત્યારે ખાંભાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ ઓવરફ્લો થયો. તંત્ર દ્વારા એક દરવાજો ખોલાયો. નીચાણવાળા નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કર્યા. ખાંભા, રાજુલા, જાફરાબાદ 3 તાલુકાના 5 ગામડાને સાવચેત રહેવા સૂચના મળી. મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિતના ગામોને સાવચેત કરાયા. ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ. બીજી તરફ મહેસાણાના ધરોઈ ડેમમાં જળસપાટી વધી. ધરોઈ ડેમમાં 71.13% જળ સ્ટોક થયો અને ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમમાં ભયજનક કુલ 622 ફૂટ જળ સપાટી હોય છે, ત્યારે હાલ ડેમની જળ સપાટી 614.03 ફૂટ પર પહોંચી. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે. 10 શહેરો અને 1007 ગામ અને પરાને ડેમમાંથી પીવાનું પાણી અપાય છે. તો મહીસાગરના ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો થયું, જેથી પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ. સંતરામપુરના ગોઠીપ ગામે આવેલું વડા તળાવ ઓવરફ્લો થવા આવતા તંત્ર કામે લાગ્યું. વડા તળાવ ઓવરફ્લો થયાની વિગત મળતા ડોક્ટર કુબેર ડિંડોર સ્થળ પર પહોંચ્યા. પાણી રોડ પર આવતા રોડ પર ટ્રાફિક જામ થયો. ખેતરો તેમજ ગામમાં ઘૂસે તે પહેલા વહીવટી તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા. તળાવના પાણી રોડ ઉપર આવી જતા વાહન ચાલકોને અડચણરૂપ બનતા તાત્કાલિક નીક બનાવી પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું. વેલકમ બેક. અમદાવાદમાં સ્કૂલ વાહન ચાલકો બેફામ બન્યા છે. વાહન અને રિક્ષામાં ક્ષમતાથી વધુ બાળકો ભર્યા. વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા. વેજલપુરમાં સ્કૂલ રિક્ષા ચાલકોનો વિડીયો વાયરલ થયો. ડ્રાઈવર સીટ પર એક સાથે 4 બાળકોને બેસાડવામાં આવ્યા હતા. તો જ્યારે ડ્રાઈવ ચાલતી હોય ત્યારે આ સ્કૂલ વાહનના ચાલકો એવા દાવા કરતા હોય છે કે હવેથી એવું નહીં થાય, પરંતુ હકીકત એ જ છે કે જેવી ડ્રાઈવ પૂરી થાય આ લોકો પોતાની રીતે જ મનમાની કરતા નજરે પડે છે. વેજલપુરમાં કઈ રીતે વાહન ચાલકો અને રિક્ષા ચાલકો બેફામ વાહનો ચલાવી રહ્યા છે તેની તસવીરો સામે આવી. સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, આ 2 વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે, શું હકીકત? બિલકુલ દીપા, ફરી એકવાર ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ ના જે બાળકો સાથે સ્કૂલ વાહન ચાલકો, સ્કૂલ રિક્ષા ચાલકો ખિલવાડ કરતા હોય ને તેઓના જીવ જોખમમાં મૂકતા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે કે એક વેજલપુરનો જે વિડીયો છે કે એક સ્કૂલ રિક્ષા ચાલક જે છે 4 બાળકોને ડ્રાઈવર સીટ ઉપર સાથે બેસાડ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક